ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 16 રવિવાર. અલગજી કહે છે, નિરંજન, જોયું ને, અતિ આસક્તિભર્યો પ્રેમ કેવો વિનાશ સર્જે છે. પ્રેમ એ પવિત્ર આત્માનું મિલન છે. અહીં દેવયાનીનો પ્રેમ ભાવ કચ્છના માત્ર શરીર સુખ એટલે કે વાસના આસક્તિનો હતો. બીજી બાજુ શુક્રાચાર્યને દેવયાની એકની એક જ પુત્રી હતી. ખૂબ જ લાડકોટમાં ઉછરેલ હતી. તે શુક્રાચાર્યથી એક પલ પણ નજરથી દૂર ખસતી ન હતી. દેવયાનીનો પિતૃપ્રેમ અને પિતાનો પુત્રી પ્રેમ અને પુત્રીને પોતાના ભાવિ ભરતાર અતિમોહક સુંદર મુખારવિંદવાળા કચ્ચ પ્રત્યે આકર્ષણનો પ્રેમ. કેટલાક લોકો કહે છે, લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમ એ આંધળો છે. મારા બાપ, પ્રેમ એ આંધળો નથી, પણ પ્રેમ એ શું છે એ નહીં જાણનારા આંધળા છે. માટે તો ભલભલા પંડિતો, વિદ્વાનો, સિદ્ધો, ચિંતકો પ્રેમને જ ઈશ્વરનું સ્વરૂપ માને છે. કબીર કહે છે, પોથી પડપડ જગમુઆ, પંડિત હુઆ ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, બઢે સૌ પંડિત હોય. અહીં પ્રેમને કોઈ પંડિત કે કોઈ શબ્દ કે કોઈ ગ્રંથ દ્વારા સિદ્ધ કરી શકાતો નથી. ભક્તો ભાવમય બની જાય છે. તેમાં શું કરે પંડિતને કાજી, વાહલો પ્રેમને વશ થાય રાજી. ભક્ત કવિ કૃષ્ણ પ્રેમી સુરદાસ ગાય છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. એક રાધા એક મીરા, એક પ્રેમ દીવાની, એક દર્દ દીવાની. પ્રેમને વશ થઈ અર્જુન રથ હાંક્યો, કુબજા તો રંગે કાળી, કાન તમે તો વનમાળી. એઠા બોર શબરીના ખાધા, ગોપી ગીતો. પ્રેમને ઉછળતી લહેરો મારતો પ્રેમ મહાસાગર કહ્યો છે. પ્રાચીન અર્વાચીન નામી અનામી સૌ ભક્ત કવિઓ, સૂફી સંતો, આદિ કવિ, કુલગુરુઓ, જ્ઞાની ચિંતકો, પરમહંસો, અવધૂતો સૌ પ્રેમલક્ષણા ભક્તિથી જ પરમ તત્વને પામ્યા છે. જ્યાં કોઈ સાધના, ક્રિયાકર્મ, વિધિ વિધાનની કોઈ જરૂર હોતી નથી. છે માત્ર શુદ્ધ હૃદયનો સાત્વિક ભાવ. પૂજ્ય બાપજીએ પ્રભાતિયામાં ગાયું છે, પ્રેમ ત્યાં નિત્ય પરમેશ હાજર ખડો, ઢોંગથી ઢૂકડો દૂર નાસે. અવધૂત્યાનંદ ભજન નંબર 17, પાના નંબર 16, પંક્તિ નંબર 1, પ્રભાત્યું. શ્રી ગુરુ લીલામૃતના જ્ઞાનકાંડમાં ભગવાન શ્રી રંગાવધૂતજીએ પણ ગાયું છે, જે આ જ્ઞાની ભક્ત તે નિત્યયુક્ત પ્રભુ માહી, પ્રેમ રસાપ્લુત જાણતું તે તો મુક્ત સદાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 41, દોહરો 50. ભક્ત કવિયત્રી મીરા કહે છે, પ્રેમની પ્રેમની પ્રેમરી રે, મને લાગી કટારી પ્રેમની. અહીં દેવયાનીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ ને શુક્રાચાર્યનો પોતાની પ્રિય પુત્રી પ્રત્યેનો પ્રેમ છેવટે લાચાર થઈને પિતાજીએ દેવયાનીને કહ્યું કે, વહાલી દીકરી, જો હું કચ્છને જીવતો કરીશ તો હું પોતે મરી જઈશ. હવે તો તું જ કહે, તને તારો પિતા જીવતો જોઈએ છે કે કચ્છ? દેવયાનીએ કહ્યું કે, પિતાજી, મને તો તમે બંને વહાલા છો, એટલે મારે તો તમે બંને જોઈએ. હું તો કચ્છ સાથે તમારી પાસે રહીને તમારી સેવા કરું, એ સિવાય હું બીજું કંઈ ઈચ્છતી નથી કે બીજું કંઈ મારે જોઈતું પણ નથી. એટલે બસ આપ કચ્છને જીવાડો જ. કચ્છ સાથે સેવા કરી રહું તમારી પાસ, એ વીણ બીજું ના ચહું, જીવાડો કચ્છ ખાસ.
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 60. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.